આજરોજ છોટાઉદેપુર નગરમાં મારુતિ વાનમાં આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે। છોટાઉદેપુર નગર મધ્ય રોડ ઉપર ટ્રાફિક ચાલુ હતો ત્યારે એસટી ડેપો રોડ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે અને રજવાડી ચા વાળાની સામે અચાનક રોડ ઉપર મારુતિ વાન નંબર GJ6DG 4519 થંભી ગઈ હતી અને તેમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા ત્યારે મારુતિ વાનમાં બેસેલ દંપતી વાનમાંથી બહાર ઉતરી ગયા હતા અને મારુતિ વાન આગની લપેટમાં આવી ગઈ હતી, જેની જવાળાઓ ઊંચે દેખાઈ રહી હતી, જેથી રોડ ઉપર જતા આવતા વાહનો થોભી ગયા હતા। આગ એટલી વિકરાળ લાગેલી હતી કે વાનમાં એકાએક ખૂબ મોટો વિસ્ફોટ ધડામ સાથે થયો હતો, જેનાથી SBIની સામે અને પાછળ રહેતા ઘરના સભ્યો એકાએક નીકળી રોડ ઉપર આવી ગયા હતા, પરંતુ ફાયર ફાઇટર આગ ઓલવે તે પહેલા વાન સ્વાહા થઈ ગઈ હતી। મારુતિ વાનમાં લાગેલી આગની જાણ થતાં છોટાઉદેપુર ફાયર ફાઇટર જવાનો આગ બંબા સાથે આગ ઓલવવામાં લાગી ગયા હતા। મારુતિ વાન મંગુભાઈ રાઠવાની હતી અને તેઓ પોતે ચાલક હતા। વૃદ્ધ દંપતી શહેરમાં આવ્યા હતા અને ઘરેલું વપરાશનો બોટલ રિપેરિંગ અર્થે જઈ રહ્યા હતા। તેમના જણાવ્યા મુજબ વાન પેટ્રોલ ઉપર ચાલતી હતી, પરંતુ વનમાં CNG ટેન્ક પણ હતી અને તેમાં ઘરેલું વપરાશનો રિપેરિંગ અંગેનો બોટલ પણ હતું। જો કે ચાલકના જણાવ્યા પ્રમાણે આગ શોર્ટ સર્કિટથી લાગી હશે તેમ માની રહ્યા છે, જ્યારે ફાયર ફાઇટરના અધિકારીશ્રીએ આગ લાગવાનું કારણ તપાસ પછી ખબર પડે તેમ જણાવ્યું હતું। આ ઘટના ઉપરથી કોઈપણ ફોર વ્હીલર વાહન હોય અને તેમાં ગેસ વપરાતો હોય અથવા પેટ્રોલ ગેસ બંને જોડાણ હોય ત્યારે વાહન ચાલકોએ એની અંદર બેસનાર તમામે સાવચેતી રાખવી જરૂરી છે। જો કે આ ઘટનામાં વાનમાં ધુમાડો નીકળતા જ આગ લાગે તે પહેલા જ દંપતી વાનમાંથી બહાર આવી ગયું હતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ છે। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।